સરપંચની ચૂંટણીઓમાં લોકો લાખો રૂપિયા કેમ ખર્ચે છે? શું તેમાં કોઈ કાયદેસર કે ગુપ્ત ફાયદા છુપાયેલા છે? શું આ એક સામાજિક સેવા છે કે એક બિઝનેસ? આજના વિડીયોમાં જાણો સરપંચ બન્યા પછી મળતા નફા, સત્તા અને પ્રભાવ વિશે સંપૂર્ણ હકીકત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર. અહીં તમને મળશે ખાસ ગુજરાત માટેની માહિતી, સરકારી યોજનાઓ, લોન, જમીનના હક અને કાયદાકીય સમજણ, રોજિંદા જીવનમાં કામ લાગતી હકીકતો અને ટેકનિકલ માહિતી એકદમ સરળ ભાષામાં. જો તમારું પણ માનવું છે કે માહિતી એ જ શક્તિ છે, તો હવે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, તેમજ દરેક ઉપયોગી માહિતી સૌથી પહેલા મેળવો. આજના વિડીયોમાં આપણે એક એવું પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કરીશું જે ઘણા લોકોના મનમાં હોય છે. સરપંચ બનવા માટે લોકો લાખો રૂપિયા કેમ ખર્ચે છે? શું આ એક લોકસેવા છે કે ધંધો? શું ફાયદો થાય છે જેનાથી લોકો કરોડો સુધી ખર્ચ કરવા તૈયાર થાય છે? ચાલો જાણીએ આજનો ચોંકાવનારો સત્ય. સરપંચની ચૂંટણીમાં ખર્ચ કેટલો થાય છે? ઘણી જગ્યાએ સરપંચ માટે 5 લાખથી લઈને 50 લાખ સુધીનો ખર્ચ થાય છે. છાપાઓ અને પોસ્ટરો, ગામના પ્રચાર પ્રસારમાં કમિટી, લોકોના અંદર સહયોગ, ભોજન, વાહનો, ઇવેન્ટ વગેરે માટે ખૂબ જ ખર્ચ થાય છે. ઘણા વખત પોતે ઓછી સંપત્તિ ધરાવતા હોય છતાં બેંકમાંથી લોન લઈને કે જગ્યા વેચીને પણ સરપંચ બનવાનો પ્રયત્ન થાય છે. તો શું લોકો દિવાલિયા થવા તૈયાર છે માત્ર સરપંચ માટે? શું છે સરપંચ બન્યા પછીના ફાયદા? 1. સત્તાનું પાવર અને પ્રભાવ. ગામના તમામ નિર્ણયો સરપંચના નામે થાય છે. રસ્તા, લાઇટ, પાણી, યોજનાઓ. સરપંચ પાસે પોલીસથી લઈને કલેક્ટર સુધી સીધી પહોંચ મળે છે. 2. સરકારી ગ્રાન્ટ અને કામકાજ. સરપંચને ગ્રામ પંચાયત માટે લાખો રૂપિયા ફંડ રૂપે મળે છે. રસ્તા, નાળિયા, પુલ, પિયત યોજના. આ કામો પર સીધો નિયંત્રણ, કોન્ટ્રાક્ટ વહેંચવાના અધિકાર. એ જ કારણે કઈ બાજુપટ્ટી કમાણી 10% થી લઈને 30% સુધીની ઘટાડ. 3. રાજકીય ભવિષ્ય માટે પાયાનું પગથિયું. સરપંચ બનીને લોકો MLA કે MP બનવાની તૈયારી કરે છે. સ્થાનિક રાજકારણમાં પાવર બિલ્ડ કરવા માટે સરપંચી પહેલી સીડી છે. 4. સાંપ્રદાયિક તથા સમાજમાં મોખરાનું સ્થાન. ગામના લોકોમાં માન સન્માન, ખુરશીનો પાવર. લગ્ન, વેળાઓ, ઉત્સવોમાં મોખરું સ્થાન, લોકો મુખ્ય માનતા થાય છે. ગુપ્ત કમાણી અને વ્યાવસાયિક ફાયદા. ઘણા સરપંચો ગામના વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરો સાથે ભાગીદારી કરે છે. પ્લોટ વિતરણ, જમીનના કામો, લાભાર્થી યાદીમાં ફેરફાર, બધું જ પૈસા લઈને. તાલુકા અને જિલ્લા પંચાયતોની ગ્રાન્ટમાંથી કટ મળતી હોય છે. નામે લોકસેવા, કામે કમાણી. શું આ વ્યવહાર કાયદેસર છે? કાયદા મુજબ સરપંચને પગાર ઓછો હોય છે, પરંતુ તેનું પદ ખૂબ સશક્ત છે. ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હોવા છતાં મોટા ભાગના ગામમાં લાંચ આપવી લેવી સામાન્ય છે. ઘણા સરપંચો ઉપર વિજિલન્સ અને એન્ટી કરપ્શનના કેસ પણ ચાલે છે. થી વધુ, જીત્યા પછી કાયદા ટાળવાના ઉપાયો પણ પ્રીવિયસલી સેટ હોય છે. તો મિત્રો, હવે તમારો સવાલ રહેતો નથી કે સરપંચ બનવા માટે લાખો રૂપિયા કેમ ખર્ચે છે? આ પદ માત્ર એક ખુરશી નથી, એ છે પાવર, પૈસા અને પ્રભાવનું ટ્રિપલ પેકેજ. જો તમને આ વિડીયોમાંથી સાચી હકીકત જાણવા મળી હોય તો લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને હા, આવા જ માહિતીસભર વિડીયોઝ માટે ધ ટેકનિકલ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગળના એક વધુ રસપ્રદ અને સત્ય ખુલાસા સાથે. જય હિન્દ.